સ્લો મોશન. જો આજે શિયાળાની ખૂબ જ સરસ મજાની ઠંડી છે. સાથે સાથે બધા ધાબા ઉપર આજુબાજુમાં જે બધા દોરા હતા એ બધા ભેગા કરી પક્ષીઓને નુકસાન ના થાય એટલા માટે એક તીરથી બે નિશાન, દોરા પણ સળગી જાય અને સરસ મજાની ઠંડી પણ ઉડી જાય એવી રીતે આજે તાપણું કર્યું છે. બાળકોને પણ આજે તાપણાથી બહુ મજા આવે છે કે ભાઈ સરસ મજાનું તાપણું થયું ને દોરી પણ જે બધી નકામી હતી એ બધી સળગી ગઈ. તાપણું એ તાપણું છે ભાઈ. તાપણા જેવી મજા કોઈ હીટરમાં કે કશામાં આવે નહીં. જો સરસ મજાના લાકડા હતા નાના નાના, તો બાળકોને થયું કે ભાઈ દોરી પણ સળગી જાય ને તાપણું થાય, તો બાળકો માટે આજે ઉપર તાપણું કરવા બેઠા છે. કેવી તાપણું કેવું લાગે છે પ્રિયાંશ? મજા આવી ને? એકદમ મસ્ત. એવું મજા આવે છે એકદમ ખતરનાકની મજા. બધી જૂની બૂની પતંગો બધી જ છે, બધી જ આપણે સળગાવવાની છે. દોરી પણ સળગાવવાની છે. કચરો બધો સળગી જાય. તો તમે પણ આવી રીતે ઠંડીમાં આવી રીતે તાપણી કરો. સરસ મજાની ઠંડીમાં સરસ મજાની તાપણી, ખૂબ જ મજા આવે છે. બાળકોને પણ આનંદ આવે. સરસ મજાના તાપણા પછી જો જે અંગારા પડ્યા છે એના ઉપર સરસ મજાની ચોખાની પાપડી અહીંયા શેકીને અમે એનો સ્ટોક કરી રહ્યા છે જો ખાવા માટે. ગેસ ઉપર પાપડી શેકાય અને આ જે અંગારા ઉપર જે પાપડી શેકાય એનો સ્વાદ આખો અલગ આવે છે. ખૂબ જ સરસ લાગે છે. કેટલી સરસ મોટી પાપડી થઈ છે. જો શેકેલી પાપડી તમને બતાવું મેં. જો અંશુના મામાને ત્યાંથી માસીને એની બાએ બનાવીને મોકલેલી છે પાપડી. સરસ મજાની પાપડી લોકોએ વહેલા સવારમાં ઉઠીને બનાવી છે. જો કેટલી મસ્ત પાપડી બની છે. પેલી પાપડી લઈ જો પ્રિયાંશ, ખાલી પેલી જો છે ને સરસ મજાની પાપડી. તમે પણ આવી પાપડી બનાવો, ખાઓ. ઠંડીમાં આખું વરસ સરસ મજાની દરેક ઋતુમાં ખાઈ શકાય એવી મસ્ત પાપડી શેકી છે. અમે તો ખાઈએ છીએ, તમે પણ ખાઓ.